માં જો લાગ્યું છે, હવે ખાલી લેન્ટર ભરવાનું બાકી। तो चलिए शुरू करते हैं। હેલો મિત્રો, કેમ છો? ફરી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। ને આજને આપણા સવારના છે 9:30 વાગી ગયા છે અને આપણે જો વાડીએ પૂગી ગયા અને મોટર ચાલુ છે। તો મિત્રો તમને હેને એક વસ્તુ દેખાડું, જો। ગુડ ક્વેશ્ચન, યુ આર અ ગુડ ક્વેશ્ચન। તમારા ભાઈના પગમાં લાગ્યું છે। ક્યાં લાગ્યું? અહીંયા લાગ્યું છે, આમ ચેકો માર્યો ઊભો આડો। हम मालूम है तेरे बाप को मत सिखा। તો પેલા હે ને આપણું એક કામ છે એ પતાવી લઈ। હાલચાલની બધી છૂટ દીધી એટલે વાંધો નથી। આપણું એક કામ છે, કામ કરી લઈ। કામ કયું તો જો આ આપણું રેગ્યુલર કામ, ગમે એવી પરિસ્થિતિ હોય એ આપણે છાણ તો ફગાવવાનું। તો મિત્રો આપણે જો છાણ બધું ફગાઈ દીધું, પોદરા જી કયો ઈ। હવે થોડીક વાર આપણે ઘૂમરો મારી આવીએ। તો હે ને આપણે જો પાણી હાલે ને ત્યાં જવું છે, તો વ્લોગમાં બન્યા રહેજો।
આપણે હવે પાણી તલમાં ચાલુ છે જ, હવે રહે ત્યાં લગન તલ પાકશે નહીં ત્યાં લગન. લ્યો મિત્રો, તલ આપણા કેવડા મોટા થઈ ગયા. આમાં જો તલહરા આવી ગયા ને શું કહેવાય, પાણી જેવું હાલે છે. આ વટલા ધોરીએ ને ધોરીએ આપણે એ બાજુ નથી જવું, કારણ કે આપણા પગમાં લાગ્યું છે એટલે નથી જવું એ બાજુ. 3 દીનો પાટો આવ્યો છે પગમાં તમારા ભાઈને. તો ક્યાં નાચો પાછો કાલ જવું છે ડ્રેસિંગ કરાવવા. તો હાલો થોડીક વાર પછી મળીએ. તો મિત્રો, બપોરના 12:30 વાગી ગયા છે ને આપણી ભગરને ને કારુને ગાયને બધાને છાંય બાંધી દીધા. ગાયમાં બાંધી છે એટલે ભગરને બાંધી દીધી. હવે તમને ઘરે જઈને મળીએ. આપણે ઘરે મકાનનું કામ હાલે છે તો તમને એ પણ દેખાડી દઈ. તો હાલો હવે ઘરે જઈને મળીએ. આપણે ઘરે પૂગી ગયા. મકાનનું કામ જો ચાલુ છે. હવે લેન્ટરે પૂગ્યું છે. હવે ખાલી લેન્ટર ભરવાનું બાકી. આ રૂમ, આ ઓસરી,